તો છોટાઉદેપુરમાં વધુ એક પ્રસૂતાને જોડીમાં લઈ જવાથી તેનું મોત નીપજ્યું છે। છેવાડાના ગામોમાં રસ્તાના અભાવે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે। ક્વાંટથી છોટાઉદેપુર અને ત્યાંથી વડોદરા જતી વખતે તેનું મોત નીપજ્યું છે। તુરખેડામાં રસ્તાના અભાવે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું। મહિલાને 5મી પ્રસૂતિ વખતે જોડીમાં ઉચકી અને લઈ જવાઈ। 108 મારફતે હોસ્પિટલ લઈ જતા દરમિયાન રસ્તામાં તેનું મોત નીપજ્યું છે। સમયસર સારવાર ન મળતા મહિલાનું કરુણ મોત નીપજ્યું છે। રસ્તાના અભાવે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે। છોટાઉદેપુરમાં વધુ એક પ્રસૂતાને જોડીમાં લઈ જવાથી તેનું મોત નીપજ્યું છે। છેવાડાના ગામોમાં રસ્તાના અભાવે સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે, જીવ ગુમાવી રહ્યા છે। ક્વાંટથી છોટાઉદેપુર અને ત્યાંથી વડોદરા લઈ જતી વખતે મોત નીપજ્યું છે। તુરખેડામાં રસ્તાના અભાવે સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું છે। મહિલાને 5મી પ્રસૂતિ વખતે જોડીમાં ઉચકી અને લઈ જવાઈ હતી। 108 મારફતે હોસ્પિટલ લઈ જતા દરમિયાન રસ્તામાં તેનું મોત નીપજ્યું। સમયસર સારવાર ન મળતા મહિલા મોતને ભેટી। રોડના કોઈ ઠેકાણા નથી। સુવિધા અમને રોડ મંજૂર જોઈએ છે અને વાણસીભાઈ રાજુ ની લાડી મરી ગઈ અને કિશન પાનક્યાની વહુ મરી ગઈ છે। પહેલા પણ ભણવા માટે આવું રીતે થયું। રોડ કોઈ ઠેકાણા કઈ અમારે જોડી કરીને લઈ જવું પડે। છોટાઉદેપુર જિલ્લાના ખેડી પડિયામાં ગઈકાલે સાંજની દરમિયાન એક મહિલાને પ્રસૂતાની પીડા થતા તેને જોડીમાં નાખીને લઈ ગયા હતા, પરંતુ જે મહિલાને સારવાર મળે એ પહેલા જ એ મહિલાઓનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ તેને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી હાલ મહિલાની ડેડ બોડી છે તે પરિવારજનો જોડીમાં નાખીને લાવી રહ્યા છે। 108 અહીંયા આવી શકતી નથી, એમ્બ્યુલન્સ આવી શકતી નથી, જેને લઈને આ પગપાળા જોડીની અંદર લાકડા ઉપર જોડી બાંધી અને મહિલાને ઉચકીને તેની લાશ લઈ જવામાં આવી રહી છે। પોતાના ઘરે આ જે લાશ લઈ જવા માટે પણ લોકોને એટલી જ તકલીફ પડે છે, ત્યારે વહેલી તકે અહીંયા રોડ રસ્તાની અને પ્રાથમિક સુવિધાઓ જે આપવી જોઈએ આદિવાસી વિસ્તારની અંદર તે આપવામાં નથી આવતી, જેને લઈને અવારનવાર છોટાઉદેપુરમાંથી આ પ્રકારના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। હકીમ ઘડિયાળી, G24 કલાક, છોટાઉદેપુર।